સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ જ વિવિધ વિસ્તારોમાં અનેક વિકાસના કામોના ખાતમુહૂર્ત કર્યા છે। સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 2માં જબીલાસા 4 રસ્તા પાસે વરિયાદેવી માતાજીના મંદિર પાસે જ ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાની ગ્રાન્ટમાંથી આજે પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના સોસાયટીના રહીશો તેમજ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। ઇલોરા પાર્કમાં જ ગટર લાઇન નાખવાનું સાથે જ ખાતમુહૂર્ત કર્યું અને વોર્ડ નંબર 8માં ડ્રેનેજ લાઇનનું ખાતમુહૂર્ત કર્યું। ફતેગંજ બ્રિજથી જ નરહરી તરફ જે ટ્રેસલેસ પદ્ધતિ છે તેને લઈને જ ડ્રેનેજ લાઇન નાખવાની પણ કામગીરી કરવામાં આવી। સયાજીગંજ વિધાનસભામાં ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાની ગ્રાન્ટમાંથી 8,30,04,075ના ખર્ચનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આજે સયાજીગંજ વિધાનસભામાં 8,30,00,000ના ખર્ચે વિવિધ કામોનું ખાતમુહૂર્ત, એટલે કે અલકાપુરી પાસે ગટર લાઇન વ્યવસ્થાનું કામ ખાતમુહૂર્ત, ઇલોરા પાર્ક ખાતે વરસાદી કાંસનું ખાતમુહૂર્ત, વરિયાદેવી મંદિર સમા વિસ્તારની અંદર ત્યાં પણ આજે પેવડ બ્લોક થકી વોકિંગ ટ્રેક બનાવવાનું ખાતમુહૂર્ત, કે ફતેગંજ બ્રિજથી એપીએસ નરહરી હોસ્પિટલની બાજુમાં એપીએસ સુધી ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેનેજ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત, આમ 8,30,00,000ના ખાતમુહૂર્તો આજે કરવામાં આવી રહ્યા છે। પાછલા દિવસોની અંદર, પાછલા એક મહિનાની અંદર માનનીય વડાપ્રધાન દ્વારા આખા દેશની અંદર 11 લાખ કરોડના ખાતમુહૂર્ત અને ગુજરાત રાજ્યની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં 1 લાખ કરોડ ઉપરના ખાતમુહૂર્ત પાછલા 15 દિવસમાં જે રીતે કરવામાં આવ્યા છે, એક વિકાસનો નવો અધ્યાય આ આખા દેશમાં લખાવા જઈ રહ્યો છે। અને એમાં પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ 1,600 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આ એક મહિનાની અંદર થયા છે। આજે પણ વિવિધ વિસ્તારોની અંદર ખાતમુહૂર્તો કોર્પોરેટરના માધ્યમથી, ધારાસભ્યના માધ્યમથી, સાંસદની ગ્રાન્ટમાંથી થઈ રહ્યા છે। અને આ વરિયાદેવી મંદિર ખાતે મારી ગ્રાન્ટમાંથી પણ પેવડ બ્લોક થકી વોકિંગ ટ્રેક બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અલગ અલગ વિસ્તારમાં આજે સયાજીગંજમાં 8,30,00,000ના ખર્ચે ખાતમુહૂર્ત, એ વિકાસનો નવો અધ્યાય સયાજીગંજ વિધાનસભા માટે લખવાનો છે।